નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર। આજનો આપણો વિષય છે ધોરણ 5 વિષય પર્યાવરણ। તેમાં આપણે જોઈએ ચેપ્ટર નંબર 8, તેમનું નામ છે મચ્છર રોગો અને સારવાર। તેમાં પ્રશ્ન પહેલો જોઈએ કે આપેલા પ્રશ્નોના સાચા ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખો। તેમાં પ્રશ્ન પહેલો છે કે નીચેનામાંથી કયો રોગ મચ્છર દ્વારા થાય છે? એ ડાયાબિટીસ, બી પાંડુ રોગ, સી ડેન્ગ્યુ અને ડી પેરાલિસિસ। જવાબ આવશે સી ડેન્ગ્યુ। બીજું, મેલેરિયા એ કયા પરોપજીવીથી થાય છે? એ પ્લાઝ્મા, બી પ્લાઝ્કોડમ, સી ક્લોઝિયમ અને ડી પ્લાઝ્મોડિયમ। જવાબ આવશે ડી પ્લાઝ્મોડિયમ। ત્રીજો વિકલ્પ જોઈએ, મેલેરિયા એ કઈ ઋતુમાં વધારે થાય છે? એ ઉનાળો, બી ચોમાસું, સી શિયાળો અને ડી પાછા ફરતા મોસમી પવનોની ઋતુ। જવાબ આવશે બી ચોમાસું। ચોથો પ્રશ્ન જોઈએ, મેલેરિયા છે કે નહીં તે માટે લોહીની તપાસ કરવા કેટલું લોહી લેવું પડે? એ 10 ml, બી 5 થી 10 ટીપા, સી 3 થી 5 ટીપા અને ડી 2 થી 3 ટીપા। જવાબ આવશે ડી 2 થી 3 ટીપા। પાંચમો પ્રશ્ન, નીચેનામાંથી કયો રોગ વરસાદી ઋતુમાં જ થાય છે? એ ચિકનગુનિયા, બી બેરી, સી પાંડુ રોગ અને ડી માથાનો દુખાવો। જવાબ આવશે એ ચિકનગુનિયા। છઠ્ઠો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ બીમારીમાં સાંધામાં અને માથામાં દુખાવો થાય છે? એ ડેન્ગ્યુ, બી ચિકનગુનિયા, સી શરદી અને ડી એ અને બી બંને। જવાબ આવશે એ અને બી બંને। સાતમું છે, માનવ શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ કેટલું હોવું જોઈએ? એ 8 થી 10 gm, બી 10 થી 12 gm dl, સી 12 to 16 gm dl અને ડી 16 થી 20 gm dl। જવાબ આવશે સી 12 to 16 gm dl। આઠમો પ્રશ્ન છે કે પોરા કેવા રંગના હોય છે? એ કાળા, બી લાલ, સી ભૂખરા અને ડી સફેદ। જવાબ આવશે સી ભૂખરા। નવમો પ્રશ્ન છે કે જાહેર જગ્યાઓને ચોખ્ખી રાખવામાં કોણ કામ કરે છે? એ સફાઈ કામદારો, બી આસપાસના રહીશો, સી શિક્ષકો અને ડી સરકાર। જવાબ આવશે એ સફાઈ કામદારો। 10મો પ્રશ્ન છે, કઈ ઋતુમાં લીલ વધુ થાય છે? એ શિયાળો, બી ઉનાળો, સી ચોમાસું અને ડી બધી જ ઋતુ। જવાબ આવશે સી ચોમાસું। 11મું છે, રોનાલ્ડ રોસ એ કયો અભ્યાસ કરતા હતા? એ પીએચડી, બી કોમ્પ્યુટર સાયન્સ, સી તબીબ અને ડી અવકાશ વિજ્ઞાન। જવાબ આવશે સી તબીબ। પ્રશ્ન બીજો છે, ખાલી જગ્યા પૂરો। પહેલું, મેલેરિયા એ ખાલી જગ્યા દ્વારા થતો રોગ છે। જવાબ આવશે મચ્છર। બીજું, મેલેરિયા ખાલી જગ્યા મચ્છર કરડવાથી થાય છે। જવાબ આવશે માદા એનોફિલિસ। ત્રીજું છે, ખાલી જગ્યા મચ્છર કરડવાથી ડેન્ગ્યુ થાય છે। જવાબ આવશે માદા એડીસી। ચોથી ખાલી જગ્યા જોઈએ, મચ્છરોથી બચવા ખાલી જગ્યા કપડાં પહેરવા જોઈએ। જવાબ આવશે આંખી બાયના। પાંચમું, પાંડુ રોગની તપાસ કરવા ખાલી જગ્યા જેટલું લોહી લેવું પડે છે। જવાબ છે સિરીજ। છઠ્ઠું, પાંડુ રોગમાં લોહીમાં ખાલી જગ્યાનું પ્રમાણ ઓછું થઈ જાય છે। જવાબ આવશે લોહ તત્વનું। સાતમું, પાંડુ રોગને અંગ્રેજીમાં ખાલી જગ્યા કહે છે। જવાબ આવશે એનિમિયા। આઠમું છે, બાળ મચ્છરને ખાલી જગ્યા કહે છે। જવાબ આવશે પોરા। નવમું, પોરા ખાલી જગ્યા જેવા દેખાય છે। જવાબ આવશે નાના દોરા। 10મું, ગટરો અને નાળાના સમારકામની જવાબદારી ખાલી જગ્યાની છે। જવાબ આવશે સરકાર। 11મો પ્રશ્ન છે કે જ્યાં લીલ થાય તે જમીન ખાલી જગ્યા થઈ જાય છે। જવાબ આવશે લપસણી। 12મું, મેલેરિયા એટલે ખાલી જગ્યા ગંદી હવા। પ્રશ્ન ત્રીજો છે કે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે નિશાની કરી જણાવો। એમાં પહેલું છે, બધા જ પ્રકારના મચ્છર કરડવાથી મેલેરિયા થાય છે। આ વિધાન ખોટું છે। બીજું, હાલમાં મેલેરિયાના દર્દીને સિનકોના વૃક્ષના
છાલના પાવડરની ગોળી બનાવીને આપવામાં આવે છે. આ વિધાન સાચું છે. ત્રીજું, બધા જ મચ્છર એક સરખા હોય છે. આ વિધાન ખોટું છે. ચોથું, ચિકનગુનિયાની રસી મુકાવવાથી તે થતો નથી. આ વિધાન ખોટું છે. પાંચમું, લોહીમાં લોહ તત્વ ઓછું થાય એટલે લોખંડ કે તેનો ભૂકો ખાવો પડે છે. આ વિધાન ખોટું છે. છઠ્ઠું, સામાન્ય રીતે હિમોગ્લોબિનનું પ્રમાણ વધતા ઓછામાં ઓછા 2 થી 3 માસ લાગે છે. આ વિધાન સાચું છે. સાતમું, શાળામાં વર્ષમાં એકવાર તબીબી તપાસ થવી જોઈએ. આ વિધાન સાચું છે. આઠમું, પોરા અને મચ્છર બંનેના દેખાવમાં સમાનતા હોય છે. આ વિધાન ખોટું છે. નવમું છે, લીલ એ એક જાતની વનસ્પતિ છે. આ વિધાન સાચું છે. દસમું, મેદાનોમાં પણ ક્યાંક લીલ થયેલી જોવા મળે છે. આ વિધાન સાચું છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નના 1-2 વાક્યમાં ઉત્તર આપો. તેમાં પહેલું છે, મેલેરિયાના મચ્છર ક્યારે વધારે કરડે છે? જવાબ છે, મેલેરિયાના મચ્છર સૂર્યાસ્ત પછી એટલે કે રાત્રે જ વધારે કરડે છે. બીજું, મચ્છર કરડવાથી કયા કયા રોગ થાય છે? મચ્છર કરડવાથી મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા વગેરે રોગ થાય છે. ત્રીજું, દર્દીને મેલેરિયા છે કે નહીં તે જાણવા માટે શું કરવામાં આવે છે? જવાબ છે, દર્દીને મેલેરિયા છે કે નહીં તે જાણવા માટે લોહીની તપાસ કરવામાં આવે છે. ચોથું, ડેન્ગ્યુના મચ્છર ક્યારે કરડે છે? જવાબ છે, ડેન્ગ્યુના મચ્છરનો ઉપદ્રવ ચોમાસાની ઋતુમાં થાય છે. આ મચ્છર દિવસમાં ખાસ કરીને સવારે કરડે છે. આ મચ્છર ખૂબ ઊંચે સુધી ઉડી શકતા નથી. 5મો પ્રશ્ન છે, મેલેરિયા અને ડેન્ગ્યુના લક્ષણોમાં શું સામ્યતા છે? જવાબ છે, મેલેરિયાની જેમ ડેન્ગ્યુમાં પણ દર્દીને ઠંડી ચડી અને અચાનક તાવ ચડવા લાગે છે તથા દર્દીને નબળાઈનો અનુભવ થાય છે. છઠ્ઠો પ્રશ્ન, પાંડુરોગનું મુખ્ય કારણ શું છે? જવાબ છે કે પાંડુરોગ લોહીમાં હિમોગ્લોબિન કે લોહ તત્વ ઓછું થવાથી થાય છે. 7મું, પાંડુરોગ થયો હોય તેવા વ્યક્તિને કયો ખોરાક વધુ ખાવો જોઈએ? જવાબ છે કે પાંડુરોગ થયો હોય તેવી વ્યક્તિએ ગોળ, આંબળા, બીટ અને લીલા પાંદડાવાળા શાકભાજી વધુ ખાવા જોઈએ. 8મો પ્રશ્ન છે, કયા કયા ખોરાકમાં લોહ તત્વ હોય છે? જવાબ છે, લીલા શાકભાજી, ફળો અને અંકુરિત કઠોળ તથા અનાજમાં લોહ તત્વ હોય છે. 9મું છે, આરતીનું હિમોગ્લોબિન કેટલું વધ્યું અને તેના માટે કેટલો સમય લાગ્યો? જવાબ છે કે આરતીનું હિમોગ્લોબિન 4.5 ગ્રામ DL વધ્યું અને તેના માટે આશરે 5 માસ એટલે કે મહિનાનો સમય લાગ્યો. 10મું છે, ચોમાસામાં સરકાર દ્વારા કેવા પોસ્ટરો લગાવવામાં આવે છે? જવાબ છે, ચોમાસામાં સરકાર દ્વારા સ્વચ્છતા જાળવવાના, રોગથી બચવાના, મચ્છરોથી બચવાના, પાણી ન ભરવા દેવાના વગેરે જેવા પોસ્ટરો લગાડવામાં આવે છે. 11મો પ્રશ્ન છે કે સરકાર દ્વારા કયા કયા પોસ્ટરો મૂકવામાં આવે છે? જવાબ છે, સરકાર દ્વારા સાવચેતીના પોસ્ટરો દવાખાનાઓ, જાહેર સ્થળો, શાળાઓ, સરકારી કચેરીઓ, 4 રસ્તાઓ વગેરે જગ્યાએ મૂકવામાં આવે છે. 12મો પ્રશ્ન છે, બંધિયાર પાણીમાં શું શું જોવા મળે છે? જવાબ છે, બંધિયાર પાણીમાં દેડકાના ડેડપોલ, માછલીના ઈંડા કે બચ્ચા, મચ્છરના પોરા, મચ્છર, કચરો, લીલ વગેરે જોવા મળે છે. 13મો પ્રશ્ન છે, તમારી આસપાસમાં ગંદકી દેખાય તો તે સાફ કરાવવા તમે કોને પત્ર લખશો? નમૂનારૂપ ઉત્તર છે કે આસપાસના વિસ્તારની ગંદકી સાફ કરવા માટે લાગુ પડતા જે તે નગર નિગમ કે ગ્રામ પંચાયતના અધિકારીને પત્ર લખી જાણ કરીશું. 14મો પ્રશ્ન છે, મેલેરિયા મચ્છરથી થાય છે કે તે શોધનાર વૈજ્ઞાનિક કોણ હતા? મેલેરિયા મચ્છરથી થાય છે તે શોધનાર વૈજ્ઞાનિક રોનાલ્ડ રોસ હતા. 15મો પ્રશ્ન છે, મેલેરિયા નામ કેવી રીતે પડ્યું? જવાબ છે કે પહેલાના લોકો માનતા હતા કે કીચડના ગંદા વાયુથી આ રોગ થાય છે, આથી એનું નામ મેલેરિયા પડ્યું. મેલેરિયા એટલે ગંદી હવા એવો મતલબ થાય છે. 16મો પ્રશ્ન, પ્રયોગ માટે રોનાલ્ડ શું કરતા હતા? પ્રયોગ માટે રોનાલ્ડ આખો દિવસ મચ્છરો પકડી તેનું અવલોકન કરતા અને પછી આ મચ્છરો દર્દીઓને કરડાવતા અને એના બદલામાં એક આનું પણ આપતા હતા. 17મો પ્રશ્ન છે, મેલેરિયા ફેલાવનાર મચ્છર કેવા હતા? જવાબ છે, મેલેરિયા ફેલાવતા મચ્છર છે એ બદામી રંગના હતા અને તેના પેટમાં કંઈક કાળું કાળું હતું. 5મો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. એમાં પ્રશ્ન પહેલો છે, મેલેરિયાના લક્ષણો જણાવો. ઉત્તર છે કે મેલેરિયાના લક્ષણો નીચે મુજબ છે. પહેલું, દર્દીને અચાનક
ખૂબ ઠંડી ચડી અને ઝડપથી તાવ આવે છે. બીજું, પરસેવો વળે એટલે તાવ ઓછો થવા લાગે છે. અને ત્રીજું, દર્દીને અશક્તિ જેવું લાગે છે. બીજો પ્રશ્ન છે, પહેલાના સમયમાં લોકો મલેરિયાની સારવાર કેવી રીતે કરતા હતા? જવાબ છે, પહેલાના સમયમાં સિંકોનાના વૃક્ષની સુકાયેલી છાલનો પાવડર બનાવી તેને પાણીમાં ઉકાળી ગાળી અને તે પાણી મેલેરિયાના દર્દીને દવા તરીકે આપી તેની સારવાર કરવામાં આવતી હતી. ત્રીજું છે, મચ્છર કેવી રીતે રોગનો ફેલાવો કરે છે? જવાબ છે, મચ્છર રોગગ્રસ્ત વ્યક્તિને કરડીને તંદુરસ્ત વ્યક્તિને કરડે છે. ત્યારે રોગગ્રસ્ત વ્યક્તિના જીવાણુ તંદુરસ્ત વ્યક્તિમાં ફેલાવે છે અને તે પણ રોગનો ભોગ બને છે. આ રીતે મચ્છર રોગોનો ફેલાવો કરે છે. ચોથું, ચિકનગુનિયાના લક્ષણો જણાવો. જવાબ છે, ચિકનગુનિયાના દર્દીને ગંભીર તાવ સાથે માથામાં અને સાંધામાં દુખાવો થાય છે, શરીરમાં ખૂબ કળતર થાય છે અને ચાલવામાં પણ તકલીફ પડે છે. પાંચમો પ્રશ્ન છે, વ્યક્તિને પાંડુરોગ થયો છે તે શા પરથી જાણી શકાય? જવાબ છે, પાંડુરોગ થયેલા વ્યક્તિનો ચહેરો ફીકો પડી જાય છે અને માથામાં દુખાવો કરે છે. તેને સતત થાક અને અશક્તિનો અનુભવ થાય છે. આ લક્ષણો અને લોહીના રિપોર્ટ પરથી પાંડુરોગનો ખ્યાલ આવે છે. છઠ્ઠો પ્રશ્ન છે, સમાચાર પત્રના લેખ મુજબ પાંડુરોગને લીધે કઈ કઈ મુશ્કેલીઓ થતી જોવા મળે છે? જવાબ છે, સમાચાર પત્રના લેખ મુજબ પાંડુરોગને લીધે બાળકોનો વિકાસ સરખો થતો નથી, તેમના ઉર્જા સ્તરમાં ઘટાડો થાય છે અને તેમની ભણવાની ક્ષમતા પર પણ અસર થાય છે. સાતમો પ્રશ્ન છે, પોરા ક્યાં ક્યાં જોવા મળે છે? જવાબ છે, વધુ સમયથી એકની એક જગ્યાએ ભરાઈ રહેતા પાણીમાં, એર કુલરમાં ભરાઈ રહેલ પાણીમાં, કાદવ કીચડવાળી જગ્યાઓમાં, બંધિયાર તળાવોમાં, શોષ ખાડાઓમાં વગેરે જગ્યાએ પોરા જોવા મળે છે. પ્રશ્ન 8મો છે, સરકાર દ્વારા મેલેરિયા સંલગ્ન પોસ્ટરો શા માટે લગાવવામાં આવે છે? જવાબ છે, જાહેર જનતાનું હિત જળવાય અને રોગોનો ફેલાવો ન થાય તે માટે મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા પ્રજા જાગૃત થાય છે અને પ્રજા તંદુરસ્ત રહે તે માટે સરકાર દ્વારા મેલેરિયા સંલગ્ન પોસ્ટરો લગાવવામાં આવે છે. 9મું છે, ટાંકીના પાણીમાં માછલીઓ શા માટે મૂકવાનું કહેવામાં આવે છે? જવાબ છે, ટાંકીના પાણીમાં માછલીઓ મૂકવાથી પાણીમાં મૂકેલા મચ્છરોના ઈંડાનો નાશ થાય છે, કેમ કે માછલી તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આથી મચ્છરોનો ઉપદ્રવ ઘટાડી શકાય. 10મું છે, જ્યારે તેલ પાણી પર ફેલાય છે ત્યારે શું થાય છે? જવાબ છે, જ્યારે તેલ પાણી ઉપર ફેલાય ત્યારે પાણીની ઉપરની સપાટી પર ખેંચાણ ઊભું થાય છે, જેનાથી મચ્છરના ઈંડા પાણીમાં ડૂબી જઈ નાશ પામે છે. તેથી મચ્છર ઓછા થઈ જાય છે. 11મો પ્રશ્ન, મેલેરિયા સંલગ્ન પોસ્ટરમાં ટાંકી, કુલર, જૂના ટાયર, કુંડા અને ઘડાઓ શા માટે બતાવવામાં આવે છે? જવાબ છે, મેલેરિયા સંલગ્ન પોસ્ટરમાં ટાંકી, કુલર, જૂના ટાયર, કુંડા અને ઘડા બતાવવાનો અર્થ એ છે કે આ બધી જગ્યાએ પાણી એકઠું થાય છે અને તેમાં મચ્છર ઈંડા મૂકે છે. તેથી આ બધી ચીજોને સાફ રાખવી જોઈએ. 12મો પ્રશ્ન છે, તમારી અગાસી પર જૂના માટલામાં કેટલા વખતથી એક માટલું પડ્યું છે, તેમાં પાણી ભરાયેલું છે, તેમાં શું જોવા મળશે? તેનું તમે શું કરશો? જવાબ છે, અગાસી પર પડેલા પાણી ભરાયેલ જૂના માટલામાં મચ્છરના પોરા દેખાય છે તથા ક્યાંક લીલ પણ બાજેલી જોવા મળે છે. તે પાણીને ઢોળી દઈ માટલું ઊંધું પાડી અને તડકામાં મૂકી દઈશું, જેથી તેમાં રહેલા જીવાણુ નાશ પામે. 13મો પ્રશ્ન છે, લીલ બીજે ક્યાં ક્યાં જોવા મળે છે? જવાબ છે, ઘણી વખતથી નહીં વપરાતા તળાવોમાં, ભેજવાળી દિવાલો પર, કપડાં વાસણ કરવાની ચોકડીમાં અને ક્યારાઓમાં વગેરે જગ્યાએ લીલ જોવા મળે છે. 14મો પ્રશ્ન છે, રોનાલ્ડે પોતાની શોધ કરવા કેવા પ્રયત્ન કર્યા હતા? જવાબ છે, રોનાલ્ડ પોતાની શોધ માટે આખા દિવસ મચ્છર પકડવા અને અવલોકન કરવામાં પસાર કરતા. તેઓ આ પકડેલા મચ્છરને તુરંત તંદુરસ્ત માણસને કરડાવતા હતા અને આ કામ માટે જે તે માણસને તેઓ 1 આના પૈસા આપતા હતા. 15મો પ્રશ્ન છે, વિપુલના લોહીની તપાસ કેવી રીતે કરવામાં આવી? જવાબ છે, લોહીની તપાસ માટે વિપુલની આંગળીમાં સોય ઘસવામાં આવી. તેમાંથી લોહી નીકળતા 2-3 ટીપા લોહી લઈને કાચની સ્લાઇડ પર મૂકવામાં આવ્યું અને એ સ્લાઇડનું માઇક્રોસ્કોપની મદદથી નિરીક્ષણ કરવામાં આવ્યું. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. એમાં પહેલું છે કે મેલેરિયાથી બચવા શું કરવું જોઈએ?
તેમનો જવાબ છે મેલેરિયાથી બચવા આ મુજબના ઉપયોગો કરવા જોઈએ. પહેલું છે કે ઘરમાં અને ઘરની આસપાસ મચ્છરનો ઉપદ્રવ ન થાય તેની તકેદારી રાખવી. બીજું, મચ્છર થયા હોય તેવા સંજોગોમાં લીમડાનો ધૂપ કરી તેનો નાશ કરવો જોઈએ. જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ. ત્રીજું, શરીર પર લીમડાનું તેલ કે મચ્છર ન કરડે તેવું ક્રીમ લગાવવું જોઈએ, જેથી મચ્છર તેની ગંધથી દૂર ભાગે અને આપણને કરડે નહીં. ચોથું, જ્યાં કાદવ કીચડ થયો હોય, વધુ સમયથી પાણી રહ્યું હોય તેવી જગ્યા સાફ કરાવી અથવા માટી નાખી પૂરી દેવી તથા જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ. પાંચમું, ઘરમાં અને ઘરની આસપાસ સ્વચ્છતા જળવાય તેની તકેદારી રાખવી જોઈએ. અને છઠ્ઠું, સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ. પ્રશ્ન બીજો છે, મચ્છરથી ઉત્પત્તિ અટકાવવા શું કરવું જોઈએ? પહેલું, ઘરની આસપાસ પાણી એકઠું ન થવા દો. બીજું, ખાડાઓ પૂરી દો. ત્રીજું, પાણીની ટાંકી કુલરનું પાણી વારંવાર બદલવા જોઈએ. ચોથું, પાણી ભરવાના વાસણો ચોખ્ખા રાખો તથા દર અઠવાડિયે સૂકવી દો. પાંચમું, કાદવ કીચડવાળી જગ્યા તથા ખાબોચિયામાં કેરોસીન તથા જંતુનાશક દવાનો છંટકાવ કરવો. ત્રીજો પ્રશ્ન છે, માખીઓ કયા કયા રોગ ફેલાવે છે, કેવી રીતે? જવાબ છે, માખીઓ ઝાડા ઉલટી, ટાઇફોઇડ, કમળો વગેરે જેવા રોગ ફેલાવે છે. માખીઓ ગંદા નાળાઓ, કચરાના ઢગલા, ખુલ્લા ઝાડા પેશાબ ઉલટી વગેરે પર બેસીને બીજી જગ્યાએ બેસે ત્યારે તેના પગમાં રહેલ જંતુઓને ત્યાં ચોંટાડે છે. ખુલ્લા ખોરાકમાં તથા વસ્તુઓ પર માખી બેસતા આવા જીવાણુ ખોરાકમાં પડે છે, જેનો ઉપયોગ કરવાથી આવા હાનિકારક જીવાણુ આપણા શરીરમાં પહોંચે છે, જે રોગનું કારણ બને છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 છે, જોડકા જોડો. તેમાં વિભાગ A અને B આપેલા છે. તેમાંથી બીમાંથી આપણે જવાબ ગોતી અને લખવાનો છે. પહેલું છે મેલેરિયા. જવાબ આવશે C, માદા એનોફિલિસ મચ્છર. બીજું એનિમિયા. જવાબ આવશે D, પાંડુરોગ. ત્રીજું પ્લાઝ્મોડિયમ. જવાબ આવશે A, પરોપજીવી. અને ચોથો ભોરા. જવાબ આવશે B, બાળ મચ્છર. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.